હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવો સંભાર બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો। તો અહીં મેં થોડી ચણાની દાળ, આખા ધાણા, થોડી અડદની દાળ, મીઠા લીમડાના પાન, સૂકું મરચું, થોડું લીલું નાળિયેર, આ બધી જ વસ્તુને રેડી કરી છે। અહીં આપણે તુવેરની દાળ વગર સંભાર બનાવવાનો છે। તો તે માટે અહીં આપણે થોડી ચણાની દાળ લઈશું, તેને સારી રીતે શેકી દઈશું। ત્યારબાદ એક કડાઈ લઈશું, તેમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય તે આપણે વસ્તુને શેકી લઈશું। તો દાળ સારી રીતે શેકાઈને રેડી છે। તો હવે તેમાં થોડી અડદની દાળ ઉમેરી દઈશું, થોડા આખા ધાણા ઉમેરી દઈશું, ત્યાર પછી સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું, ત્યાર પછી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, ત્યારબાદ લીલું જે ટોપરું છે તે ઉમેરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે શેકી લઈશું। ત્યારબાદ થોડું આખું જીરું ઉમેરી દઈશું, તેમને પણ ગેસની મીડિયમ આંચ પર શેકી લઈશું। તો આ બધી જ વસ્તુને શેકીને આપણે થોડી વાર માટે ઠંડી થવા મૂકી દઈશું। તો હવે આપણું જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે તે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો તેમાં થોડા કાંદા ઉમેરી દઈશું। કાંદા હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી રહેવા દઈશું। તો અહીં કાંદા અને ટમેટાના ટુકડા લીધેલ છે, તો તે બંને વસ્તુને તેલમાં સાંતળી લઈશું। તો થોડા કાંદા ઉમેર્યું અને તેને બ્રાઉન કલરના થવા દઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં જે ઝીણા સમારેલા ટામેટાં છે તે ઉમેરી દઈશું, તેમને પણ હલકા લાઇટ એવા બ્રાઉન કલરના થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। તો હવે આપણો જે મસાલો ઠંડો થવા મૂક્યો હતો તે રેડી છે। તો મિક્સર જારમાં ક્રશ કરીને તેનો પાવડર કરી લઈશું। ત્યારબાદ આપણા જે કાંદા ટામેટાની ગ્રેવી છે તે સંતળાઈને રેડી છે। તો હવે આપણે તેની ગ્રેવી બનાવી લઈશું। તો અહીં દાળ વગર બિલકુલ ટેસ્ટી એવો સંભાર બને છે। તો હવે આપણી ગ્રેવી પણ રેડી છે। તો ફરીથી આપણે થોડું ગરમ પાણી લઈશું, તેમાં જે પાવડર કર્યો છે મસાલાનો તે ઉમેરી દઈશું। પાવડરને થોડી વાર માટે પલળવા દઈશું। તો હવે અહીં સંભાર માટે થોડા શાકભાજી રેડી કર્યા છે। તો મેં અહીં થોડી દૂધી, થોડા રીંગણ અને સરગવો લીધેલ છે। તો હવે એક કડાઈ લઈશું, તેમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી રાઈ ઉમેરી દઈશું। રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરી દઈશું। બંને સારી રીતે ફૂટે ત્યારબાદ થોડા સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી હિંગ ઉમેરીને આપણે જે શાકભાજી તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું, તેમને સારી રીતે મિક્સ કરી દઈશું। તો તેલમાં શાકભાજી સંતળાય ત્યાં સુધીમાં હવે આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું। તો 1 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, ત્યારબાદ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું। બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણે જે કાંદા ટામેટાની ગ્રેવી કરી છે તે ઉમેરી દઈશું। તે તેલમાં સારી રીતે સંતળાય ત્યાં સુધી તેમને રહેવા દઈશું। તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો। બિલકુલ તુવેરની દાળ વગર રેસ્ટોરન્ટ લાઇક સંભાર બનીને રેડી થશે। તો થોડું પાણી ઉમેરી દઈશું અને તેને સંતળાવા દઈશું। ત્યાર પછી હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું।
તમે જોઈ શકો છો દાળ વગર પણ સંભારનો કલર બિલકુલ રેડી છે. તો હવે આપણે જે ધાણા જીરું બધા મસાલાવાળું પાણી રેડી કર્યું હતું તે ઉમેરી દઈશું. તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો દાળ વગર બિલકુલ ટેસ્ટી એવો દાળનો સંભાર બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો સંભાર બનીને રેડી થશે. તો હવે તેમાં 1 પેકેટ સંભારનો મસાલો યુઝ કરીશું, જેથી સંભારનો કલર અને ટેસ્ટ બંને સારો આવે. તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ઉપરથી આપણે થોડો આંબલીનો પલ્પ એડ કરીશું. આંબલી એડ કરવાથી લીંબુ એડ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું. તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણો સંભાર બનીને બિલકુલથી રેડી છે. તો આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.